નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં વડાપ્રધાન ટ્રુડોએ ભારતની આપી ચેતવણી। આ વિશે વિગતથી વાત કરીએ તો ખાલિસ્તાની હરદીપસિંહ નિઝ્જરની હત્યા મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે હત્યા પાછળ ભારતનો હાથ છે। ભારતને ચેતવણી આપી કહ્યું કે કેનેડામાં મોટે ભાગે શીખ સમુદાય રહે છે જે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે, એટલા માટે મારે સાર્વજનિક રીતે ભારતને ચેતવણી આપવી પડે છે। વધુમાં જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે જો ભારત તેના મીડિયા દ્વારા એવું સાબિત કરવા માંગતું હોય કે નિઝ્જરની હત્યામાં તેમનો હાથ નથી તો આ એક હાસ્યાસ્પદ વાત છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં તો સંસદમાં પ્રવેશનારી મહિલાએ કહી તેની કહાની। આ વિશે વિગતથી વાત કરીએ તો હરિયાણાની હિસારની રહેવાસી નીલમ ગઈકાલે સંસદમાં પ્રવેશી હતી। પોલીસે તેની સંસદ બહારથી અટકાયત કરી હતી। આ દરમિયાન તેણે કહ્યું કે મારું નામ નીલમ છે, હું બેરોજગાર છું, આ સરકાર સરમુખત્યાર છે, અમારો અવાજ સાંભળવામાં આવતો નથી, અમને રસ્તા પર લાકડીઓથી મારવામાં આવે છે, તેથી અમે આ રસ્તો પસંદ કર્યો છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। तो ये जो पटाखे फोड़े आप लोगों ने, नारेबाजी की, क्या नाराजगी आपकी? हमारी भारत सरकार है, जो हम पे ये अत्याचार हो रहे हैं, हम अपनी हकों की जो बात करते हैं, लाठी चार्ज करके हमको अंदर डाला जाता है, टॉर्चर किया जाता है, तो हमारे पास कोई माध्यम नहीं। कोई डायरेक्ट वजह है, कोई वजह है, किसी संगठन से हैं आप? नहीं, हम किसी संगठन से नहीं है, आम जनता है, स्टूडेंट है हम, क्योंकि हम बेरोजगार हैं। हमारे माता पिता इतना काम करते हैं, मजदूर, किसान, छोटे व्यापारी, दुकानदार, लेकिन किसी की बात नहीं सुनी जाती। ये हर जगह हमारी आवाज को दबाने की कोशिश करते हैं। ये तानाशाही नहीं चलेगी, तानाशाही बंद करो, तानाशाही बंद करो, तानाशाही नहीं चलेगी। भारत माता की जय। ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો આધાર કાર્ડને લઈને સરકારનો મોટો નિર્ણય। આધાર કાર્ડને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે। જેમણે છેલ્લા 10 વર્ષમાં આધાર કાર્ડ અપડેટ નથી કર્યા તેમને યુઆઈડીએ આધાર કાર્ડ અપડેટ કરવાની સલાહ આપી છે। આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટેની ફ્રી સુવિધા એટલે કે મફતની સુવિધાની તારીખ 14મી ડિસેમ્બર 2023 હતી, હવે તેને લંબાવીને 14મી માર્ચ 2024 કરી દેવામાં આવી છે। યુઆઈડીએ કહ્યું છે કે વસ્તી વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે કૃપા કરીને તમારું આધાર કાર્ડ અપડેટ કરો। ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો સોનું 3000 રૂપિયા સસ્તું થયું। આ વિશે વિગતથી વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં 13મી ડિસેમ્બરે ઘટાડો થયો હતો। 13મી ડિસેમ્બરે બુલિયન માર્કેટમાં સોનું 254 રૂપિયા સસ્તું થયું હતું અને 61,023 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું। આ મહિનાની શરૂઆતમાં 24 કેરેટ સોનું પ્રતિ તોલા 63,805 રૂપિયા પર પહોંચ્યું હતું, જે હવે ઘટીને 61,000 રૂપિયા થઈ ગયું છે, એટલે કે 13 દિવસમાં લગભગ 3,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તે જ સમયે ચાંદી પણ 757 રૂપિયા સસ્તી થઈને 70,818 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી। ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો યુદ્ધમાં 3,15,000 સૈનિકોના મોત। આ વિશે વિગતથી વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજુ પણ ચાલુ છે। આ અંગે અમેરિકન ઇન્ટેલિજન્સે દાવો કર્યો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 3,15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે। સૈનિકોની અછતનો સામનો કરી રહેલા રશિયાએ હવે કેદીઓની ભરતી કરીને તેમને યુદ્ધના મેદાનમાં મોકલવાનું શરૂ કરી દીધું છે। યુદ્ધે પુતિનના રશિયન સૈન્યને 15 વર્ષ સુધી આધુનિક બનાવવાના પ્રયાસોને પાછળ છોડ્યા છે। અમેરિકન ઇન્ટેલિજન્સે આ રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો 22 વર્ષ બાદ સંસદ પર ફરી હુમલાનો પ્રયાસ। આ વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે। પ્રેક્ષક ગેલેરીમાંથી 2 વ્યક્તિઓ લોકસભાની કાર્યવાહીમાં કૂદી પડ્યા હતા। આ પછી હંગામો શરૂ થયો હતો અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી। બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આ પહેલા સંસદ પાસે એક મહિલા અને એક પુરુષે હોબાળો કર્યો હતો, જેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। આ મામલો વધુ ગંભીર છે કારણ કે 22 વર્ષ પહેલા 13મી ડિસેમ્બરના દિવસે જ સંસદ પર હુમલો થયો હતો। ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી। વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ ભાજપે હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ 22મી અને 23મી ડિસેમ્બરે દિલ્હી ખાતે એક બેઠક બોલાવી છે, જેમાં તમામ રાષ્ટ્રીય અધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષ, રાજ્ય સંગઠન મંત્રી, રાજ્ય પ્રભારી, સહપ્રભારી અને તમામ મોરચાના પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે। પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં 325 સીટ જીતવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને રણનીતિ ઘડવા માટે આ બેઠક બોલાવી છે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં તો સર્વેમાં વિલંબને કારણે વાવેતર અટવાયું. આ વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટમાં માવઠા બાદનો સર્વે ચાલુ છે. 15 દિવસથી ચાલતા સર્વેના કારણે રવિ પાકનું વાવેતર અટવાયું છે. રાજકોટ, લોધિકા, ગોંડલ તેમજ પડધરી તાલુકામાં માવઠાની અસર હતી. સૌથી વધુ પડધરી અને રાજકોટ તાલુકામાં નુકસાન થયું છે. ડુંગળી, મરચા, જીરું, કપાસ સહિતના પાકને નુકસાન થયું હતું. જોકે અધિકારીએ સર્વેમાં વિલંબ થવાનું કારણ પૂરતો સ્ટાફ ન હોવાનું કારણ બતાવ્યું છે. સંકલ્પ વિકસિત ભારત યાત્રામાં ગ્રામ સેવકો અટવાયા હોવાથી આ વિલંબ થઈ રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ધરોઈ ડેમને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવશે. આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકારે ધરોઈ ડેમને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે, જેને વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ એન્ડ પિલગ્રિમેજ ડેસ્ટિનેશન આપવામાં આવશે. ધરોઈની આસપાસના 90 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા વિવિધ સ્થળોને પણ આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકાર 1100 કરોડનો ખર્ચ પણ કરશે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો શું ગુજરાત પર વાવાઝોડાનો ભારે ખતરો છે? આ વિશે વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના વાતાવરણને લઈને સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું કે કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર તેના નામથી એવી આગાહી કરવામાં આવી રહી છે કે 15મી ડિસેમ્બર સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે, જેના લીધે ગુજરાતમાં વાવાઝોડું આવશે. જોકે પરેશ ગોસ્વામીએ આ વાતને નકારી કાઢી છે. તેણે કહ્યું કે હાલ ગુજરાત રાજ્યમાં હવામાન સ્વચ્છ છે અને આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરની કોઈ શક્યતા નથી. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો સામાન્ય માણસને ઝાટકો, મોંઘવારીએ ફરી માથું ઉંચક્યું. આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે. નવેમ્બર મહિનામાં છૂટક ફુગાવો વધીને 5.55% થયો હતો, જે ઓક્ટોબર મહિનામાં 4.87% હતો. ડેટા મુજબ ખાદ્ય મોંઘવારી દર નવેમ્બર મહિનામાં 8.70% પર પહોંચી ગયો હતો, જે ઓક્ટોબર મહિનામાં 6.61% હતો. ફળ, શાકભાજી, કઠોળ અને મસાલાના ભાવમાં વધારાના કારણે મોંઘવારી ફરી વધી છે. કઠોળનો મોંઘવારી દર વધીને 20.23% થયો છે, જે ઓક્ટોબર મહિનામાં 18.79% હતો. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ગાઝામાં યુદ્ધ વિરામ માટે ઠરાવ પસાર કરાયો. ઇઝરાયલ અને હમાસના સંઘર્ષને રોકવા માટે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની ઇમરજન્સી બેઠક મળી હતી, જેમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધ વિરામ માટે ઠરાવ રજૂ કરાયો હતો. ભારત સહિત 153 દેશે યુદ્ધ વિરામની તરફેણમાં મતદાન કર્યું હતું. 10 સભ્યોએ તેનો વિરોધ કર્યો, જ્યારે 23 સભ્યો ગેરહાજર રહ્યા હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7મી ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 18,000થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો સંસદમાં એન્ટ્રી પાસ રદ કરવામાં આવ્યા. આ વિશે વિગતથી વાત કરીએ તો સંસદની સુરક્ષામાં ચૂકને લઈ અધ્યક્ષ ઓમ બિરલાએ મોટો નિર્ણય લીધો છે. આવતા આદેશ સુધી તમામ એન્ટ્રી પાસ રદ કરવામાં આવ્યા છે. સાંસદ તેમજ પૂર્વ સાંસદોના પીએ દ્વારા અપાતા પાસ પણ માન્ય નહીં રહે. ઘટનામાં કુલ 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 2ને સંસદની અંદરથી તો 2 વ્યક્તિની સંસદની બહારથી દબોચી લેવામાં આવ્યા હતા. ઓમ બિરલાએ કહ્યું કે આ ઘટના ચિંતાનો વિષય છે. ઉચ્ચ સ્તરીય તપાસ થશે. જોકે સુરક્ષાની પરીક્ષા સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો આગામી 24 કલાકને લઈ હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં ફેરફાર નહીં જોવા મળે. કેટલાક વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે, તો બીજી તરફ આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી. જોકે હાલ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે, જેના કારણે ખેડા, આણંદ, મોરબી, વડોદરા, નર્મદા અને સુરેન્દ્રનગરમાં વાદળો બની રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો મેસેજ ખોટો હોવાનું સરકારે સ્પષ્ટતા કરી. આ વિશે વિગતથી વાત કરીએ તો હાલ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે, જેને લઈને એવી ચર્ચા છે કે કેન્દ્ર સરકાર રજાના કાયદામાં ફેરફાર કરશે. અઠવાડિયામાં 3 દિવસ વીક ઓફ રહેશે. કર્મચારીઓએ દિવસના 10 થી 12 કલાક કામ કરવું પડશે. હાથમાં આવતો પગાર ઘટશે અને પીએફમાં વધારો થશે. આ તસવીર અંગે કેન્દ્ર સરકારના પીઆઈબી ફેક્ટ ચેકે જવાબ આપ્યો છે કે કેન્દ્રે 3 દિવસની વીક ઓફ પોલિસી પર કોઈ નિર્ણય લીધો નથી અને તેના પર વિશ્વાસ ન કરવા સલાહ આપી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો 40 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકથી મોત. રાજકોટના જસદણના ભાડલા વેરાવળ ગામમાં 40 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતકનું નામ રાયધનભાઈ મેતડિયા છે. તેમને રાત્રે અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો હતો. તેમનો પરિવાર રાયધનભાઈને હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તો બીજી તરફ અરવલ્લીના મોડાસાના સાકરીના 43 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું છે. તેઓને યાર્ડમાં મગફળી વેચવા દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો.
ત્યારબાદના મહત્વના સમાચારમાં મિત્રો મુખ્યમંત્રી બનતાની સાથે જ મોહન યાદવ આવ્યા એક્શનમાં. આ વિશે વિગતથી વાત કરીએ તો મધ્યપ્રદેશમાં નવનિયુક્ત મુખ્યમંત્રી મોહન યાદવ એક્શનમાં આવ્યા છે. મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમણે લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂક્યો છે. આદેશ મુજબ તમામ ધાર્મિક સ્થળો તેમજ સાર્વજનિક સ્થળો પર લાઉડસ્પીકર પર પ્રતિબંધ રહેશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો હવાલો આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે મુખ્યમંત્રીએ ખુલ્લામાં ઈંડા અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી મોહન યાદવે ઘણા મોટા નિર્ણયો લીધા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો જાન્યુઆરીથી કેન્યા બનશે વિઝા ફ્રી દેશ. આ વિશે વિગતથી વાત કરીએ તો પ્રવાસીઓને આકર્ષવા કેન્યાએ મોટો નિર્ણય લીધો છે. હવે જાન્યુઆરી 2024થી કેન્યા ફરવા જવા માટે વિઝાની જરૂર નથી. તમામ પ્રવાસીઓ વિઝા વગર કેન્યા દેશની મુલાકાત લઈ શકશે. આ નિર્ણય પર એવું લાગી રહ્યું છે કે વૈશ્વિકીકરણને સ્વીકારવા તેમજ આર્થિક તેમજ સામાજિક વિકાસ વધારવા કેન્યાએ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આમ હવે કેન્યા જવા માંગતા પ્રવાસીઓને વિઝાની કંટાળાજનક પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં તો અંબાજીનો થશે વધુ વિકાસ, વધશે સુવિધા. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીના વિકાસ કાર્યોને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. અંબાજીનો વિકાસ તેમજ યાત્રાધામ અને પ્રવાસન નિયમન સત્તામંડળ હેઠળ આવતા 8 ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર તેમજ સોલિડ વેસ્ટના કામો માટે 97.32 કરોડ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને પગલે શક્તિપીઠ અંબાજી તથા આસપાસના વિસ્તારોમાં યાત્રિકોની સુવિધા, સુખાકારી તેમજ સ્વચ્છતામાં નોંધપાત્ર વધારો થશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો આરટીઓનું સર્વર ખોરવાતા અરજદારોને ધક્કા. આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યભરમાં આરટીઓનું સર્વર ઠપ થયા હોવાનું સમાચાર છે. સર્વર ડાઉન હોવાના કારણે લાખો અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. હજારો વાહન ચાલકો લાયસન્સ, ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતના કામો માટે લાઇનમાં લાગ્યા હતા. અરજદારોને નવી તારીખો લેવાની નોબત આવી હતી. કામગીરી ખોરવાતા અનેક લોકોને આરટીઓ પર રોષ ઠાલવ્યો હતો. સર્વર શા માટે ઠપ થયું તેની કોઈ માહિતી સામે આવી નથી. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો ઉચ્ચ શિક્ષણ વિભાગે નિર્ણય પરત ખેંચ્યો. આ વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશ શિક્ષણ વિભાગે મોટો નિર્ણય પરત ખેંચ્યો છે. હવે રાત્રે 8 વાગ્યા બાદ પણ કોચિંગ સેન્ટર પર છોકરીઓ ભણી શકશે. 30મી ઓગસ્ટે ઉત્તર પ્રદેશ સરકારે 8 વાગ્યા બાદ છોકરીઓને ભણાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વધુમાં સૂચનો અપાયા છે કે કોચિંગ ક્લાસોમાં પુરુષો અને મહિલાઓ માટે શૌચાલય અલગ રાખવાના રહેશે. સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ બહાર નીકળવાના દરવાજા, વર્ગખંડો, વરંડા અને હોસ્ટેલમાં સીસીટીવી રાખવા ફરજિયાત રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો અયોધ્યાની નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ થશે. આ વિશે વિગતથી વાત કરીએ તો આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આવેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે આ ભવ્ય સમારંભને નિહાળવા લોકો દેશ વિદેશથી અયોધ્યા આવશે. રામ ભક્તો માટે સારા સમાચાર મળ્યા છે. હવે અમદાવાદથી અયોધ્યા જવા માટે આગામી 11મી જાન્યુઆરીથી નોનસ્ટોપ ફ્લાઇટની સેવા શરૂ કરવામાં આવશે. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવશે. જોકે હાલ આ સુવિધા ઉપલબ્ધ થતાં રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.